ફાઇનલી અમે ગઈકાલે સાંજે 7 વાગ્યે દિલ્હીથી નીકળ્યા અને દિલ્હીથી અત્યારે અમે પહોંચ્યા છીએ ભૂંતર ગામ. અત્યારે અમારો શેડ્યુલ છે કે અમે અત્યારે ભૂંતરથી મલાણા જશું વિઝિટ કરવા, કે જે એક બહુ પૌરાણિક ગામ છે અને ત્યાંથી અમે મણિકરણ વાય છે એના બેઝ કેમ્પ જશું. તો ચાલો. અત્યારે ભૂંતર પહોંચ્યા ત્યાં જો આ અમારે સીન નાખવાના ચાલુ કરી દીધા છે પ્રિયેશભાઈએ, અને અહીંયા છાપું લીધું એને. ઘરે કોઈ દી વાંચતો નથી, શું કે પ્રિયેશ વાંચે ઘરે કોઈ દી? ઘરે ડેલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. હા, પણ ફોટા જોઈ લે કે વાંચી લે ખાલી? બધું વાંચવું હો, પ્રેમથી 1 કલાક થાય સાચું વાંચતા. વિડીયોમાં બધું તમારે ખાલી સાંભળીને ભૂલી જવાનું. કેજરીવાલને જમાનત ન મળી જાય. અહીંથી અત્યારે હવે અમે મલાણા જશું અને આ ગાડી રેન્ટ ઉપર કરી છે, તો અલ્ટો એટલે કે પહાડો કી રાની ભેગા મલાના. ફાઇનલી અમે મલાણા ગામ પહોંચી ગયા છીએ, જે તમે પાછળ જોઈ શકો છો. અહીંથી અબાઉટ 1.5 કલાકનો ચાલીને ટ્રેક કરવો પડે છે. આ ગામ છે એ ઓલ્ડ ડેમોક્રેસી છે અને અહીંયા ગામની પોતાની જ અલગ લેંગ્વેજ છે. અહીંયા ગામમાં ઘણા પોતાના નિયમો છે, જેમ કે તમે કોઈ વસ્તુને ટચ નથી કરી શકતા, અને એ લોકો તમે પૈસા આપો તો પણ હાથ નથી લેતા, તમારે પૈસા નીચે મૂકવા પડે એમ છે. અને આપણે નીચે જાશું અને જોશું કે મલાણા ગામમાં કઈ રીતનું છે અને કેવી કેવી અલગ અલગ વિશેષતાઓ છે. અત્યારે જાય છે મલાણા વિલેજ. એકચ્યુઅલી આવ્યા છીએ વાથી, અત્યારે સ્પીપ ચઢાણ છે અને મલાણા ગામ તમને સામે કેમેરામાં દેખાય છે. આઈ થિંક તમે જોઈ શકો બહુ દૂર એવું આ જે વિલેજ દેખાય છે મલાણા વિલેજ. આ તમને જે નીચે નદી દેખાય છે એનું નામ મલાના નાલા છે, પણ નદીને જોતા અને એનું પાણી જોતા કે જેવું ક્રિસ્ટલ ક્લિયર છે, તો એને મલાના નાલા તો ન કહેવાય, આપણે નવું નામ પાડશું નું મલાના નદી. અમારા વિનોદભાઈ, આપણે એને એથ્લેટિક બોયઝ પણ કહી શકીએ, સોરી એથ્લેટિક સિનિયર સિટીઝન. શું કે વિનોદભાઈ? એક નંબર. મજા આવી ચડવાની? શું કે વિનોદભાઈ? આ તમે અત્યારે જોવો છો, ખાલી હજી અમે ટ્રેક ચાલુ નથી કર્યો, મલાણા વિલેજ માટે ઉપર ચડ્યા છીએ. અને વિનોદભાઈની હાલત તો અત્યારે જબરદસ્ત જ ને વિનોદભાઈ? એક નંબર. એક જ નંબર. એક નંબર. ભલે ગમે એ થઈ જાય પણ બોલવાનું નહીં. હાલો તો હાલો જોઈએ આપણે. હાલો હાલો. હા, ચડી ગયો છે મારા બાપને. હાલો હાલો હાલો. આવું હું વિસામો ખાતો આવીશ. વિસામો ખવાઈ ગયો છે ભૈયા. હા ભાઈ, વિસામો આપણે 25મો કે 30મો ખાધો છે. શ્વાસ ઉતરી જશે ઉપર આવશો તો. ચાલો ચાલો. ઉતરીશ ત્યારે તો ઉતરી જ જશે ને. ફાઇનલી હિંમત કરીને ચાલવાનું ચાલુ કર્યું છે વિનોદભાઈએ. જોઈએ કેટલાક ચાલે. ઘણું આટલું જ વિનોદભાઈ, બેસી જાઓ પાછા. પ્રિયેશે અત્યારે વિનોદભાઈના બતાવો તો પ્રિયેશ જેકેટ બેગ એ બધું પ્રિયેશભાઈનું અત્યારે ના હાથ, સોરી વિનોદભાઈનું એના હાથમાં રાખ્યું છે. અમારી ટ્રીપના હીરો વિનોદભાઈ. શું કે વિનોદભાઈ, કેમ પાછું શું થયું? ફાટી ગઈ. કેમ? શ્વાસ ચડે. હજી તો આપણે 4-5 જવું છે. જાશું સપનામાં 4-5 ખાલી બેઝ કેમ્પ લગી જ જવું કે ઉપર જવું? विनोद भाई की फटी पड़ी है अभी तो
बोलो मत, बहुत फट गई है। बहुत फट गई है, फट के हाथ में आ जाएगी आज तो। यस सर। ગીરની ટોપી પહેરી, ગીરના હાવા જેવા મારા વિનોદભાઈ બોલી જ નથી શકતા અત્યારે. પહાડ છે સાહેબ, પહાડ ઉતરવાનો જોઈએ. તો પહાડ કે ચડો, પહાડ ચડવાનું થોડું હોય. બાકી તમે મારો કામ વ્યૂ કરો, અહીંયાથી જ દેખાઈ ગયો, તમે જાઓ. તમે એક કામ કરો, ઓલો પાઇપ છે ને, પાઇપ પકડી આમ છે. કहाँ पाइप पकड़ी न चढ़िएगा. गांव तो आ चुका ना. गाँव के लग जाएगा 20 सेकंड. ज़्यादा नहीं है, थोड़ा रहेगा. आज તમે અત્યારના હીરો તમે થોડા ચડાઈ ના, उसके बाद थोड़ा सीधा सीधा किया. આજના હીરો તમે છો, પૂરું फोकस તમારી पे. कैमरामैन फोकस. ये जो विनोद भाई है, शासन गिर का टोपी दिखा देता हूँ मैं. शासन गिर का, शासन नेशनल पार्क का टोपी है. इधर शेर के पंजे है, ये बंदा शेर के पंजे जैसा ही है, खूंखार. चढ़ जाएगा अभी पहाड़ तो है तो बराबर. क्या ले तेरी पाछू नहीं आऊँ तेरी जहाँ. हाँ आपके विनोद भाई आगे जा रहे हो. ये श्वास में हवा जा रहा है. एक्सप्रेशन रिकॉर्ड करे. थोड़ा दूर. आवाज है. ફાઇનલી મલાણા ગામ ઉપર પહોંચી ગયા છીએ અમે. સ્ટીપ ચઢાણ બહુ હતું, થાકી ગયા અને વિનોદભાઈની તો ફટી પડી હતી. ઉપર આવી અમે જિંજર લેમન ટી પીધું અને અત્યારે અહીંયા જમદગ્નિ ઋષિનો આશ્રમ છે એ અને થોડી ગામની અમે વિઝિટ કરશું. તમને જે પાછળ વ્યૂ દેખાય છે એ જમદગ્નિ ઋષિનો આશ્રમ છે. તમે અહીંયા જોઈ શકો છો. આ બધા દિવાલ ઉપર અલગ અલગ એનિમલ્સના તમે કે શિંગડા બધા રાખેલા છે. ગામના લોકલ લોકો પાસેથી એવું જાણવા મળ્યું કે અહીંયા કોઈ વસ્તુને ટચ કરવાની મનાઈ છે. તમને રસ્તામાં કદાચ અમારા એ ક્લિપમાં એવું પણ દેખાણું હશે કે આ મંદિરે ટચ કરવાથી તમને 3500 રૂપિયા જુર્માના છે. અમે લોકલ લોકોને પૂછ્યું તો એ લોકોએ એવું પણ કીધું છે કે અહીંયા કાસ્ટિઝમ વધુ છે, એટલે અહીંયા એ લોકો બધી કોઈ વસ્તુને અડવાની ના પાડે છે. જો આ ગામની બહાર નીકળી ગયા પછી આ કોઈ નિયમ લાગુ નથી પડતો. આ નિયમ ખાલી આ ગામ પૂરતો જ છે. અને અહીંયા આ ગામની લેંગ્વેજ પણ અલગ જ પ્રકારની છે અને એ જ લેંગ્વેજ આ જ ગામના લોકોને આવડે છે. બીજા ગામના લોકોને આ લેંગ્વેજ પણ નથી આવડતી. ફાઇનલી થાકીને એક જગ્યાએ ગૌતમ બાપુને ભૂખ લાગી છે તો અમે કાફેમાં જઈએ છીએ. તમને અહીંનું કેફે બતાવું. ચલો ચલો પ્રિયેશભાઈ કેફેની વિઝિટ કરાવો અમને. પહેલાં તો આ કેફેનો તમને
વ્યૂ બતાવું છું. કેફેનું નામ છે ચાય સુટ્ટા યારી. શું નામ છે? ચાય સુટ્ટા યારી કેફેનું નામ ચાય સુટ્ટા યારી. ઓકે, આ કેફેનું અમારું સિટિંગ છે. મલાના ગામથી અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ, પણ અમે જે રસ્તે આવ્યા એ રસ્તા કરતાં અમે ગામ લોકોની એડવાઇસથી બીજો શોર્ટકટ રસ્તો લીધો છે, જે તમને આમાં બતાવું. What's your step, guys? Yes, boss. Turn around when needed. Just move your body. Left and right, left and right. You can have the balance of your body. And then you can get down. Otherwise, fuck off.